વોર્ડ નંબર 13 અપક્ષ ઉમેદવાર ઊભા રહ્યો હતો। હું સફાઈથી લઈને ભ્રષ્ટાચારના ઘણા મુદ્દા મૂકેલા હતા ને અત્યારે જ ખાલી 11 વાગે હું અહીંયા બાઇટ આપીને ગયો ને અહીંયા ધમધમથી આ માણસોથી રસ્તો ભરેલો છે ને અહીંયા મહારાણી શાંતાદેવી સ્કૂલ આવેલી છે। અહીંયા છોકરાઓ અવર જવર કરે છે। આટલા મોટા ભયજનક રોડા પડે છે। આ ગાડીની હાલત જો, આનો કાચ તૂટી ગયો। આની જગ્યા ઉપર માણસ હોત તો કોણ જવાબદાર લે? આ બીજો બોટ કાંડ થશે, ઉપરથી લોકો મરશે। આ કોઈક વાર 20-50 માણસો મરી ગયા તો કોણ જવાબદાર લેશે? આ વોર્ડ નંબર 13 ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ ટાઉન પ્લાનિંગ વાળા જાડી ચામડી વાળા એટલા છે કે બીજો બોટ કાંડ કરવા માટે સંજોગ્યા છે ને અહીંયા વોર્ડ નંબર 13 લોકોની જાન લેવા માટે બેઠા છે। આ મોત આટલો પહાડ જેટલો પડ્યો છે, એનું કોઈ જાણે ક્યારે પડી જાય કે કેટલા માણસો દબાઈને મરી જાય। આ લોકોને કઈ પડી નહીં, ખાલી કોર્પોરેશન ખાલી પૈસો જ વસૂલ કરે છે જનતા પાસેથી, ફેસિલિટી કશું જ નહીં આપતી। આજે સ્વચ્છ અભિયાનના નામે, અહીંયા સફાઈ અભિયાનના નામે શૌચાલય નથી, ફાયર બ્રિગેડ આખી વડોદરાની આગ બુઝાવે છે, પણ આજે એમની પેશાબની આગ બુઝાવવા માટે એક શૌચાલય નથી। એ લોકો બિચારા બહાર ઊભા રહીને શૌચાલય કરે છે। આવા પરિસ્થિતિની અંદર આ થઈ ગયું છે આ બરોડાનો હાલ। આ જોઈ લો, આ કોઈક વાર દુર્ઘટના મોટી બનશે તો એની જવાબદારી સિર્ફ ટાઉન પ્લાનિંગ વાળા છે। એમના ભ્રષ્ટાચારથી આ બધું ચાલેલું છે ને એ લોકો કાયદાને બી ભૂલી ગયા છે। હાઈકોર્ટના સ્ટે ઓર્ડર ઉપર આ લોકો પ્લાનિંગ પાસ કરીને બિલ્ડર જોડે મિલી ભગત કરીને દસ્તાવેજ પાસ કરાવી દે છે। આ લોકો આ બધું કરે છે। મહેરબાની કરીને કોઈ મોટા અધિકારી હોય તો આ કરો। આ ડબલ એન્જિનની સરકાર કેવી ચાલી રહી છે, આ લોકોને મારી નાખશે। જરા हमारा प्रधानमंत्री मोदी साहब ने पाछा अहिया सीएम बनाओ। आ भ्रष्टाचार थी आ वडोदरा ने आखा गुजरात ने मुक्त करो, केम के हमारा CR पाटिल साहेब નું બી માથું મીડિયા સામે ઝૂકી ગયું હતું। જે ટાઈમે એરપોર્ટે મીડિયાએ ઘેર્યા હતા કે અમદાવાદ ને સુરતનો વિકાસ થાય છે, વડોદરાનો કેમ નહીં થતો? તો એમને શરમથી કીધું કે ટાઉન અરે મોટા અધિકારીઓને તમે પૂછી લો। આ મીડિયા સામે બયાન થઈ ગયું છે ને આવા કાંડો ચાલે છે। આ ઠંડા પથ્થર જેવા મગરમચ્છ પૈસા માણીને બેઠા છે। અધિકારીઓ કઈ ગયા? અહીં મોટી મોટી સફાઈ ને વિકાસનો વસ્તુઓ કરતા વિકાસના માર્ગ ચાલુ થઈ ગયા છે, પણ લોકોને હજુ તક વિકાસ નહીં મળી રહ્યો। આ વિકાસ ક્યાં છે? આ અમારા પ્રધાનમંત્રીનું નામ ખરાબ કરી રહ્યા છે। આ ભ્રષ્ટાચારીઓને છોડો નહીં, ઇન્કમ ટેક્સ આયકર વિભાગમાં આ લોકોને બતાવો કે મોટા મોટા અધિકારીઓ કે આ શું કરી રહ્યા છે। આ લોકોને ભ્રષ્ટાચારનું કાંડ ખોલો। મીડિયા દ્વારા તમારું હું નમન કરું છું ને કોઈની જાનહાનિ ના થાય, વહેલા તકે આની અંદર કોઈ સરકારી કાર્યવાહી ચાલતી હોય આ એપાર્ટમેન્ટમાં કે કશું ચાલતું હોય, વહેલા તકે આને ડેમોલેશન કરીને તોડીને નીચે ધરતી સમાપ્ત કરો ને તો આ મોતનો કાંડ થશે। આ બીજું આ બોટ કાંડ થઈને મૃત્યુનું આ કારણ બનશે। એનો ભોગ સિર્ફ ને સિર્ફ ટાઉન પ્લાનિંગ વાળા છે।